हेलो मित्रों, जय श्री कृष्ण, जय माताजी, गुड मॉर्निंग। ने આપણે જો હા તહેવાર આવી ગયો, જો હાલવા દે તો અત્યારે અંધારા જેવું તો થઈ ગયું ને જે તો વરસાદનું વધારે આગાહી છે પણ કેવું આવે દીપોમાં લઈએ ને કજામાં હે ને ખરે બહુ વાંસું ચાલુ કર્યું હે ધીમે ધીમે માસું વાસું હાલી જાય ને તો વાંધો ના આવે ને ઝીણું 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 એવું ઉગ્યું ને એ વાત પૂછોમાં એટલે આપણે ફટાફટ હાકી નાખીને તો વાંધો ના આવે। ને આપણે સાહેબ બીજે ધીમે ધીમે ચાલુ કર્યું છે કેવું હાલે હાલ આપણે જરાક જોતા આવીને ઉગાવો તો સારો છે આપણે વાંધો નથી બહુ પણ આમાં ખરે એવું છે બસ આજે નીકળ્યું છે હું દૂધી પડ્યું આજે તો સેટિંગ કરે છે એવું જ છે ધીરે ધીરે ચાલુ કર્યું છે આપણે હાલો આપણે થઈ ગયું હાથી ચાલુ વરસાદ ના આવે ને તો વાંધો નહીં કા બીર થાય છે વાર એવું ઘર થઈ ગયું ઝીણું 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 એવું પડ્યું ને એ વાત પૂછોમાં એટલે હું બબે પાંદરે જ છે આજે તો આજ લક્ષક હાથી હાલી જાય બપોર થાય તો પણ બપોર સુધી ઝાડ તો થાય એવું અંધારું જો આમ ઘાટું થઈ ગયું ને તેની વાત પૂછોમાં નવા હાવ ઝીણું 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 મસરિયા જેવું એવું આવ્યા રાખે ને ત્યાં આખો દી કંઈ વરાપ જ નથી દેતું ના કંઈ વધુ એ નહીં ઘટું એ નહીં કાંઈ કરતાં વધુ આવી જાય તો કાંઈ મોટે બે દીમાં કોઈ વરાપ તો થઈ જાય ના ઝીણું ઝીણું આવીને નીકળ્યું ખોર વળી મૂક્યું એટલે આપણે છે ને જ્યાં હાથે હાલી જાય તો ભલે નકર પછી દવાને પપ્પત લેવા જો હે નકર બીજો કંઈક આમાં આરો આવે એમ છે નહીં હવે નકર બીર થાય એમ છે અમારે તો શું લીલાવાળું પડવું હોય ને કાંક ઉનાળાનું અવાર ખાલી હતું બાકી નકર વાવવાનું ચાલુ જ હોય પાણીવાળી જમીન રહી હતી એટલે પછી છે ને ખોરે એટલું થાય છે ને વધારે પોતા તો કોંગ્રેસીને હેમવું જ થાય એટલે આપણે જો સવારમાં આવી ગયો હાથીવાળો હજી 8 વાગ્યા હે તો 10-11 વાગે તો લક્ષક હાલી જાય વાંધો નહીં આવે કેમ કે 5 આયરું લે ને એક આયરે આપણે ફાંડે વાવેલ છે ને 4 આયરું ભેગી એટલે પછી એવી રીતના હાથીનો મેળ આવે છે એટલે ફટાફટ હાલી જાય તો આપણું એક કામ નીકળી જાય બસ ખાલી આયરું આયરું નેદવાન દઈએ થોડુંક અઘરું તો લાગે વધારે આયરું એટલે સેટિંગ કરવામાં પછી વાંધો ના આવે હાલો આપણે અહીં 2 ખીલા નડે એની કાઢ નાખી લાડા ન આવે આપણે ઉગાવો જો આમ મસ્તીનો થઈ ગયો આમ સોલિડ ક્યાંય કારું ઘાટું નહીં ક્યાંય પારવું નહીં સોલિડ ઉગાવો હે એટલે એ કંઈ છે નહીં હાલો મળીએ આગળ બ્લોગમાં। મિત્રો આપણે જો આ લાઈન ફેરવી નાખી હવે છે ને આપણે કેબલ ફેરવાનું છે ને હા આપણું હાથી જો વરસાદ પૂકી ગયું એટલે વરસાદ આવ્યો નથી એટલે કંઈ વાંધો નહીં જો બપોર લગન વરસાદ ના આવે તો આપણું હાથી હાલી જાય હાલો આપણે ફટાફટ કામ કરી લઈએ અહીંથી જ આપણું કેબલ છે ને એવા ઘર લગન ફેરવવાનું છે કોઈ આજે નદી ન થઈ નદી આવે ને તો ઓલા દરામાં પાણી આવી જાય। હાલો મિત્રો આપણે જો સવારમાં હાથી ચાલુ કર્યું હતું ને અત્યારે જો વરસાદ આવી ગયો ખેતરું બાયણે પાણી નીકળી ગયું આમ તો જો ગામ નથી દેખાતું વા અમારું ગામ છે પણ ગામ દેખાતું નથી એટલો વરસાદ છે આપણે વરસાદ કંઈ ન ચાલુ થઈ ગયો વિડીયો તો લઈને
ફૂલ વરસાદ ચાલુ થઈ ગયો અને આપણે હાથે આપ્યું ન આપ્યું એમ થઈ ગયું. હું ખોર તો મળી જાય, વાંધો નહીં આવે, વજ ન કરે. તો હાથીવાળો બપોર જમીન વીયો ગયો ને થોડુંક રહી ગયું આપણને, જ્યાં દાળ દેખાય ને આ સાઈડ રહી ગયું. આમ હાલી ગયું હતું એટલે કલાક અડધી કલાકનું કામ હતું, વરસાદ આવી ગયો. હાલો મિત્રો, આજે આપણે બનાવી છીએ લીલીસમના નિવેદ ને લીલીસમના નિવેદમાં આપણે બનાવવાનું છે લાડવા, ચોખા અને લાફી. એટલે આપણે જ્યાં લાડવાનો ભૂકો થઈ ગયો ત્યાર હવે આપણામાં ખાંડ ને ગોળ ભેરવી દીધું અને ઘી ને આપણે આના લાડવા વાળ લઈ અને પછી આપણે જુવારી નાખી. એટલે હવે નિવેદ પહેલાં જુવાર લઈ, પછી મારા ગામમાં પીર બાપાની પેઢી થાય એટલે પેઢીનો હાથ પડી જાય એટલે પછી નિવેદ થાય નહીં. એટલે હવે સોમવાર લક્ષક થઈ જાય એટલે આગલે દિવસ આપણે શુક્રવારે જ્યાં નિવેદ બનાવ્યા હતા. આ વિડીયો થોડોક મોડો પૂછશે તમારા ઘર એ ભેગું પૂછીએ પેઢી ને આપણે લાડવા થઈ ગયા અને આપણે હવે લાડવા તૈયાર થઈ ગયો કમ્પ્લીટ. હવે આપણે લાડવા વાળી નાખીએ એટલે આપણે નિવેદ કમ્પ્લીટ. નિવેદ થઈ જાય એટલે આપણે બધાને જુવાર નાખી, જેટલા આજુબાજુના દેવાથાના હોય ને લીલીસમના નિવેદ એના ડાલો આપણે.
મિત્રો આજે અમારા ગામમાં દાવલ સાપીરની પેઢી છે. પેઢીની જો હે ને હોળ ને ધજા બે ચડાવી દઈએ. પહેલાં હોળ ચડાવે, પછી ધજા ચડાવે, ને પછી અમારા ગામના બધા સમૂહમાં ભેગા થઈ એને નિવેદ કરે. નિવેદમાં હોય લાપસી, એટલે જો આ બધા છે ને લાપસી બનાવે છે. લાપસી બનાવી ને આખું ગામ ધોવાડા બંધ જમવાનું હોય, તેથી કોઈને જમવાનું હોય નહીં, ને કોઈ છે ને ખેતરમાં હાથી આકે નહીં. એટલે આપણે આ લાપસી તૈયાર થાય છે. બધા ભાઈઓ બધા ભેગા થઈને બધા વેરણને લોકોને, એટલે આખું ગામ સમૂહ હોય. અમારે દાળ હોય ને લાપસી બેજીને નિવેદમાં હળે. એટલે આજે આપણે દાવલ સાપીની પેઢી છે, એટલે બધા છે ને અમારા સમાજે આ લાપસી બનાવે છે ને દાળ બનાવે છે. ને આ દાળ ને લાપસી થઈ જાય એટલે 5 વાગે બધાને સમૂહમાં જમવાનું હોય. એટલે આપણે હવે સાંજે 5 વાગે બધાને હાથ પાડીને બધા આખું ગામ સમૂહમાં જમશે. ને બધા ભાઈઓ છે ને કોઈ ગામ દીઠ બધાને જવાનું જ હોય ફરજિયાત. એમ કોઈને કદાચ તાર વરાપ નથી, બાકી વરાપ હોય ને તો હાથીએ કોઈ આકે નહીં, તેથી હાથીએ બંધ રાખવાનું. ને બધાને છે ને સમૂહમાં લાપસી ને દાળ બનાવવાની જમવાનું. હાલો મિત્રો, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. હાલો આપણે જઈએ છીએ ગામમાં. ગામમાં હે છે અમારે દાવલ સફીદ દાદાની પેઢી, એટલે ગામ આખાને જમવાનું હોય ધોવાડા બંધ. એટલે આપણે 5 વાગે હમણાં હાથ પડીએ. 5 તો થવાય થોડી વાર છે. હાલો આપણે બોડી લગન આવેલા જઈએ રસ્તા લગન, કેમ કે અત્યારે સુમાહમ છે ને ગાળો થાય રસ્તામાં, એટલે ગાડી થોડીક લપશે. વિડીયો હાલે વિડીયો. ના બોલે કે છે ના હાલો મિત્રો, આપણે જમીન આવતા રહ્યા. બહુ વરસાદ ચાલુ છે. ચાલુ વરસાદમાં ગયા હતા એટલે એટલો બધો વિડીયો લેવાનો નથી ત્યાંનો. ધ્યાન થાય આવ્યા, વરસાદ બહુ ચાલુ થઈ ગયો. ભીંજાઈ ગયા આખા પલળી ગયા. પલળતા પલળતા ગયા ને પલળતા પલળતા આવ્યા, એટલે થોડી ઘણી સ્લીપ લેવાની છે. આગળ વિડીયોમાં મૂકશું. અત્યારે તો ચાલુ જ છે, બંધ થાય તો વાળી ગઈ.